તો ચાલો આજે આપણે ટ્રેડિંગની દુનિયાને અંદરથી સમજીએ. આપણે ફોરેક્સની પાઠશાળા દ્વારા લખાયેલ ધ બાઇબલ ઓફ ટ્રેડિંગના જે મુખ્ય પાઠ છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. આ એવું માર્ગદર્શન છે જે કોઈપણ નવા શીખનારને ઝીરોથી હીરો બનાવી શકે છે. આ પુસ્તકની શરૂઆત આ જ એક વાક્યથી થાય છે. અને સાચું કહું તો આખા ટ્રેડિંગનો સાર બસ આટલો જ છે. આ કોઈ લોટરી નથી કે જ્યાં નસીબ અજમાવવાનું હોય. ના, આ તો એક કળા છે જે ફક્ત અને ફક્ત જ્ઞાન અને ધીરજથી જીતી શકાય છે. સારું, તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, શું ટ્રેડિંગ જુગાર છે? જો પુસ્તક એકદમ સ્પષ્ટ કહે છે, જો કોઈ પ્લાનિંગ વગર, કોઈ એનાલિસિસ વગર બસ એમ જ અંદાજ પર ટ્રેડ કરો છો, તો હા, એ 100% જુગાર જ છે. પણ જો એ જ કામ પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ અને વિશ્લેષણ સાથે કરવામાં આવે તો આ એક શુદ્ધ બિઝનેસ છે. આને સમજવા માટે છે ને એકદમ સિમ્પલ ઉદાહરણ છે. વિચારો કે કોઈ શાકભાજીનો વ્યાપારી છે. એ માર્કેટમાંથી સસ્તા ભાવે બટાકા ખરીદે છે. એનો હેતુ શું હોય? બસ એટલું જ કે એને ઊંચા ભાવે ગ્રાહકને વેચીને વચ્ચેનો નફો કમાવવો. બસ, ટ્રેડર પણ આ જ કરે છે. કોઈ પણ વસ્તુને નીચા ભાવે ખરીદે છે અને ઊંચા ભાવે વેચવાની રાહ જુએ છે. સિદ્ધાંત એકદમ સરળ છે. ઓકે, તો હવે બજારને પોતાની એક ભાષા છે, એને શીખવી પડશે. જેમ કોઈ પણ નવી જગ્યાએ જવા માટે ત્યાંની ભાષા શીખવી જરૂરી છે, એમ ટ્રેડિંગ માટે આ 3 શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલો શબ્દ છે પીપ. હવે આ શું છે? જુઓ, આપણે જેમ અંતર માપવા કિલોમીટર વાપરીએ છીએ, બસ એમ જ બજારમાં ભાવના નાનામાં નાના ફેરફારને પીપમાં મપાય છે. દાખલા તરીકે, જો કોઈ કરન્સીનો ભાવ 1.1050 થી વધીને 1.1060 થાય તો આપણે કહીશું કે ભાવમાં 10 પિપ્સનો વધારો થયો. આનાથી નફા નુકસાનની ગણતરી બહુ જ સહેલી થઈ જાય છે. બીજો શબ્દ છે લોટ સાઇઝ. આનો સીધો મતલબ છે કે આપણો ટ્રેડ કેટલો મોટો છે. આને ધ્યાનથી સમજજો. માની લો કે માઇક્રો લોટમાં એક પીપની મૂવમેન્ટ પર લગભગ 10 સેન્ટ મળે કે જાય. પણ જો એ જ જગ્યાએ સ્ટેન્ડર્ડ લોટ લીધો હોય તો એ જ એક પીપની મૂવમેન્ટ પર $10નો નફો કે નુકસાન થઈ શકે છે. એટલે કે જેટલો મોટો લોટ એટલું મોટું જોખમ અને એટલું જ મોટું વળતર. અને આ આપણને સૌથી શક્તિશાળી પણ સૌથી ખતરનાક ટૂલ પર લાવે છે, લિવરેજ. તો પછી સવાલ એ થાય કે કોઈ $100 જેવા નાના ખાતાથી હજારો ડોલરનો ટ્રેડ કઈ રીતે કરી શકે? વેલ, એનો જવાબ છે લિવરેજ. આ એક પ્રકારની ઉધાર લીધેલી તાકાત છે જે બ્રોકર આપણને આપે છે. પણ અહીં આ એક બહુ મોટી ચેતવણી છે. પુસ્તક સ્પષ્ટ કહે છે કે આ એક બેધારી તલવાર જેવી વસ્તુ છે. આનાથી નફો અનેક ગણો વધી શકે છે, એ વાત સાચી. પણ જો ટ્રેડ ખોટો પડ્યો તો નુકસાન પણ એટલી જ ઝડપથી થાય છે અને ખાતું પણ ઝીરો થઈ શકે છે. એટલે આ શક્તિનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. એક સારો ટ્રેડર બનવા માટે સારા સાધનો હોવા જરૂરી છે. અને એમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું સાધન છે એક સારો બ્રોકર. જુઓ, બ્રોકર પસંદ કરવો એટલે તમારા બિઝનેસ માટે પાર્ટનર શોધવા જેવું છે. એટલે ભૂલ ન થવી જોઈએ. પુસ્તકમાં 3 સિમ્પલ સ્ટેપ્સ આપ્યા છે. પહેલું, શું તે રેગ્યુલેટેડ છે જેથી આપણા પૈસા સુરક્ષિત રહે? બીજું, શું તેના ચાર્જેસ એટલે કે સ્પ્રેડ અને કમિશન ઓછા છે? અને ત્રીજું, શું જરૂર પડીએ મદદ માટે તેમનો સપોર્ટ હાજર છે? આ 3 વસ્તુઓ ક્યારેય ન ભૂલવી. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ, બજારની સ્ટોરી કેવી રીતે વાંચવી. આ ચાર્ટ્સ છે ને, એ ફક્ત ઉપર નીચે જતી લીટીઓ નથી, એ બજારની ભાષા છે. અને આ ભાષાના અક્ષરો છે જાપાનીઝ કેન્ડલસ્ટિક્સ. દરેક કેન્ડલ છે ને, એ ખરીદવાવાળા અને વેચવાવાળા વચ્ચેની લડાઈની આખી કહાણી કહી દે છે. એની બોડી બતાવે છે કે એ સમયમાં કોણ જીત્યું, અને એની જે વિક એટલે કે પૂંછડી છે એ બતાવે છે કે લડાઈ ક્યાં સુધી પહોંચી હતી. હવે આવી તો હજારો પેટર્ન હોય છે, પણ ચાલો આપણે એક બહુ જ ફેમસ પેટર્ન જોઈએ જેનું નામ છે હેમર એટલે કે હથોડી. આ મોટાભાગે બજારમાં સતત ઘટાડા પછી જોવા મળે છે. આ હેમરનો આકાર શું બતાવે છે? એની પાછળની સાયકોલોજી સમજવા જેવી છે. એ એવું કહે છે કે વેચવાવાળા લોકોએ ભાવને નીચે લઈ જવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, એ છે એની લાંબી પૂંછડી. પણ ખરીદવાવાળા એટલી તાકાતથી પાછા આવ્યા કે એમણે ભાવને ઉપર લાવીને બંધ કર્યો. આ એક જ કેન્ડલમાં એક કમબેકની સ્ટોરી છે જે ઇશારો કરે છે કે હવે વેચવાવાળા થાકી ગયા છે અને બજારનો ટ્રેન્ડ બદલાઈ શકે છે.
ઓકે, તો અત્યાર સુધી આપણે જે શીખ્યા એ બેઝિક્સ હતા. પણ હવે આપણે એ દુનિયામાં જઈશું જ્યાં મોટા ખેલાડીઓ રમે છે, એટલે કે મોટી બેન્કો અને સંસ્થાઓ. એમની રમવાની રીત સામાન્ય ટ્રેડર્સ કરતાં બિલકુલ અલગ હોય છે. તો સવાલ એ છે કે આ મોટી બેન્કો, આ મોટા ફંડ્સ એવું તો શું જાણે છે જે સામાન્ય ટ્રેડરને નથી ખબર? એમની સફળતા પાછળનું રહસ્ય શું છે? અને જવાબ છે માત્ર એક શબ્દમાં: લિક્વિડિટી. પુસ્તક પ્રમાણે આ બજારનું પેટ્રોલ છે, એનું બળતણ છે. મોટી બેન્કોને એમના હજારો કરોડોના ઓર્ડર પૂરા કરવા માટે આ બળતણ જોઈએ. અને આશ્ચર્યની વાત એ છે કે આ બળતણ એમને ત્યાં જ મળે છે જ્યાં આપણા જેવા નાના ટ્રેડર્સ પોતાની સુરક્ષા માટે સ્ટોપ લોસ લગાવે છે. અને આ લિક્વિડિટી એમને મળે છે ક્યાંથી? એ લોકો જે કરે છે ને એને કહેવાય છે સ્ટોપ હન્ટ. અને સમજવા માટે વિચારો કે બજાર એક મોટો દરિયો છે. નાના ટ્રેડર્સ નાની માછલીઓ છે અને મોટી બેન્કો શાર્ક છે. હવે બધી નાની માછલીઓ એક જગ્યાએ ભેગી થાય છે અને પોતાની સુરક્ષા માટે થોડે ઉપર સ્ટોપ લોસની જાળી લગાવે છે. શાર્કને બરાબર ખબર છે કે આ બધી જાળીઓ ક્યાં લાગેલી છે, એટલે એ જાણી જોઈને ભાવને ઉપર ધકેલીને આ બધી જાળીઓ તોડી નાખે છે. જેવી જાળીઓ તૂટે, શાર્કને પોતાનો મોટો શિકાર એટલે કે લિક્વિડિટી મળી જાય છે અને પછી એ બજારને પોતાની અસલી દિશામાં લઈ જાય છે. અને એટલે જ આ પુસ્તક આપણને આ એકદમ ધારદાર વિચાર સાથે છોડી જાય છે: બજારના દરિયામાં કાં તો શિકારી બનો કાં તો શિકાર. જો આપણે એ ન શોધી શકીએ કે લિક્વિડિટી ક્યાં છે, તો સમજી લેવાનું કે આપણે પોતે જ લિક્વિડિટી છીએ, એટલે કે કોઈ બીજાનો શિકાર. સફળતાની ચાવી શિકારીની જેમ વિચારવામાં છે.